ખેડા જિલ્લાના લવાલ ગામ ખાતે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 5 મહિનાથી આની શરૂઆત કરવામાં આવી છે। 100થી વધુ વૃદ્ધોને અહીંયા સહારો આપવામાં આવ્યો છે। સાથે જ અત્યારના જે યુવાનો છે જે પોલીસની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે આપ અહીંયા આવીને પોતાના પરીક્ષાની તૈયારી કરી શકો છો। કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો, કોઈપણ પ્રકારની પૈસાની વાત નથી, પરંતુ તે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં આવી શકે છે, શાંતિપૂર્વક રહી શકે છે અને તેમની પરીક્ષાની તૈયારીઓ તે છે તે કરી શકે છે અને પરીક્ષાની તૈયારી કરી જે પોલીસની જે આગળની પ્રક્રિયા છે તે પાર કરી શકે છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓ અહીંયા આપણી સાથે છે, 60થી વધુ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાતચીત કરશું। કોણ કયા જિલ્લાથી આવ્યું છે, તમામ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે અને અહીંયા પરીક્ષાની તૈયારી કરાવે છે। કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવો છો? હું પંચમહાલ। હા, તૈયારી ચાલુ છે, પોલીસ કોન્સ્ટેબલ। લગભગ 3 મહિના થઈ ગયા। માહોલ એકદમ કમ્પ્લીટ છે, બધું જ મળે છે, રહેવાનું બધું, જમવાનું બધું ફ્રી। દોડ હોડ બધું પતી ગયું એક્ઝામમાંથી, સારું રહ્યું હતું બી। દોડની પ્રક્રિયા સારું રહ્યું। હવે પરીક્ષાની તૈયારી છે, લગભગ મે મહિનાની આસપાસ પરીક્ષા છે। કયા જિલ્લાથી આવો છો? મેં ભરૂચ જિલ્લાથી ને 3 માર્ચના રોજ આવ્યો અને અહીંયા બધી રીતે કમ્પ્લીટ છે, મતલબ રહેવાનું છે, જમવાનું છે, નાવા ધોવાનું, ચોખ્ખાઈ બધું જ। શું આશા રાખો છો પરીક્ષા પાસ થઈ જાય? પરીક્ષા પાસ, સેવામાં જ રહેવાનું, ગુજરાત સરકારની સેવામાં પોલીસ કોન્સ્ટેબલ બનીને રાજ્યની સેવામાં જવું છે, રાજ્ય પોલીસની અંદર ભરતી થવું છે। સારી વાત ખૂબ જ એમને કહ્યું છે। આપ કયા જિલ્લાથી આવો છો? હું છોટાઉદેપુર જિલ્લાથી આવું છું। એક મહિનો થાય છે। હા, તૈયારી સારી ચાલી રહી છે? હા, તૈયારી સારી ચાલે। શું આશા રાખો છો? અહીંથી પાસ થઈને જઈએ એવી આશા રાખે છે। હા, તમામ લોકો આશા રાખી રહ્યા છે પાસ થશે અને પરીક્ષાની તૈયારી ચોક્કસથી તે લોકો કરી રહ્યા છે। અવારનવાર પોલીસની ભરતી જ્યારે પડતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભરતી પણ આગળ પાછળ તારીખો થતી હોય છે, પરંતુ એ તો સરકારનો વિષય છે। પરંતુ અત્યારે તૈયારીઓની જે છે તે ધમધમાટ ચાલી રહ્યો છે। તમામ વિદ્યાર્થીઓ, 50થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા છે। તમામ લોકોને મફતમાં સેવા આપવામાં આવી રહી છે આ વૃદ્ધાશ્રમ દ્વારા અને અહીંયા જ રહીને તે લોકો અભ્યાસ પણ કરી રહ્યા છે, આગળની પોલીસની તૈયારી કરી રહ્યા છે। કયા પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો? શું આશા રાખો છો આગળ? પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની તૈયારી કરી રહ્યા છે। બંને સૌથી વધારે રુચિ શામાં છે? સૌથી વધારે કોન્સ્ટેબલમાં। કોન્સ્ટેબલમાં છે। શું લાગે છે પાસ થઈ જશે? હા, પાસ તો થઈ જશે, પણ કદાચ થઈ જશે। તૈયારી ફૂલ છે? તૈયારી ફૂલ છે બધાને। અને એક ભાઈ પાછળ હસી રહ્યા છે, તેમને પણ પૂછીશું। ક્યાંથી આવો છો? ખેડાથી, ખેડા જિલ્લો। સરસ, કોન્સ્ટેબલની ખાલી 26 તારીખે આવ્યો તો। 2-3 મહિનાથી કરું છું, મતલબમાં। ના, પહેલી વાર। હવે આપી જોઈએ, પાસ થવાય એવું લાગે તો છે હવે। હા, નાનપણથી રુચિ હતી ચોક્કસથી કર। ક્યાંથી આવો છો? મહીસાગર જિલ્લો। શું કહેવા માંગશો? પોલીસમાં ભરતી શું કામ જરૂર છે? રાજ્યની સેવા કરવા માટે। સેવા, હા, ચોક્કસથી સેવા કરવા માંગી રહ્યા છે। એક સવાલ ચોક્કસથી કરીશું। આપ ખાસ કરીને આપ તમામ વિદ્યાર્થીઓ અહીંયા છો, પોલીસ માટે તૈયારી પણ કરી રહ્યા છો, પરીક્ષા માટેની તૈયારીઓ પૂરજોશમાં આપની ચાલી રહી છે, ખૂબ જ શાંતિનો માહોલ છે, શાંતિપૂર્વક આપની તૈયારી કરી રહ્યા છો। નીચે લગભગ 100થી વધુ વૃદ્ધો પણ અહીંયા રહી રહ્યા છે, એમને પણ સેવાનો લાભ મળે છે? હા, મળે છે। કઈ પ્રકારની સેવા કરો છો? અમને ટેબલ વ્યવસ્થા નીચે કરી આપે અને થાળી લઈને પછી જમવાનું ટેબલ પર મૂકી આપીએ। ખાસ કરીને તમામ પરિવારોમાંથી છોકરાઓ એવા હોય છે પોતાના માતા પિતાને ઘરેથી કાઢી મૂકતા હોય છે, અન્ય એવા વૃદ્ધો હોય છે જેમનો સહારો કોઈ નથી હોતો। આજે એવા લોકોની મદદ કરવાનો આપને મોકો મળ્યો, સેવા કરવાનો મોકો મળ્યો, કેવું લાગી રહ્યું છે? એકદમ સરસ લાગી રહ્યું છે। આના જેવું બીજે ક્યાંય મળે નથી અને અમે આમ વ્યવસ્થિત બધી રીતના એમને ડીશો આપીએ છીએ, એમ સેવા કરીએ છીએ। શું કહેશો લોકોને આ રીતે વૃદ્ધાશ્રમમાં? આપણે આ રીતના મા બાપને ના કાઢી શકાય, એ રીતના આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ। એમ કે પહેલાંથી આપણને આ લોકો મોટા કર્યા, ભણાયા ગણાયા બધા, પછી આપણે લાસ્ટમાં મા બાપને કાઢી દઈએ તો કેવું થાય આપણને? એટલે અત્યારે સેવા પણ કરી રહ્યા છો? હા, સેવાય કરીએ છીએ અમે, પરીક્ષાની જોડે તૈયારી કરીએ છીએ।
પરીક્ષામાં તૈયારી કરવા માટે લાઇબ્રેરી હોય છે, ઘર પણ હોય છે, તમામ જગ્યાએ આપણે તૈયારી કરી શકતા હોઈએ છીએ, પરંતુ વૃદ્ધાશ્રમમાં આપણે મોકો મળ્યો તૈયારી પણ કરવાની, સેવા પણ કરવાની, એક સાથે બંનેનો લાભ આપણને મળી રહ્યો છે. શું કહેશો? આ ખાસ ચોક્કસ કારણ કે ગુજરાત પોલીસનો મોટો છે સેવા સુરક્ષા શાંતિ, જે મોટો છે એની શરૂઆત અમને અહીંયાથી જ મળી છે સેવાનો પ્લસ સુરક્ષા તો હવે અમારા વૃદ્ધોની અને એને શું કહેવાય એને જમવાની વ્યવસ્થા મતલબ જેની જે જમવાની વ્યવસ્થા છે એની એમાં બધી વ્યવસ્થા અમને લાભ મળ્યો છે. તો અન્યની જે સેવા સુરક્ષા શાંતિની છે એને અમને શરૂઆત અહીંયાથી જ મળી છે. એટલે ખાસ અમે અમારે શું કહેવાય ખાસ અમે બોલે અનુભવીએ કે બસ વધારે ચોક્કસ ગુજરાત પોલીસની વાત છે. સેવા સુરક્ષા અને શાંતિ સેવા તો વૃદ્ધાશ્રમમાં આવીને તે કરી રહ્યા છે, શાંતિનો પણ માહોલ અહીંયા મળી રહે છે. સુરક્ષાની વાત છે તો ભરતી પ્રક્રિયા પાસ કરીને અને ચોક્કસથી રાજ્યની સેવામાં અતૂટ એ લોકો પોતાનું યોગદાન આપશે. વૃદ્ધાશ્રમમાં આવ્યા છો, સેવા પણ કરવા મળે છે, અભ્યાસ પણ કરો છો, શું કહેશો? બસ સારું છે, અહીં અમારે સેવા કરવાનો મોકો મળ્યો છે અને સાથે સાથે અમારે તૈયારી બી થાય છે. શું ખૂબ સરસ માહોલ છે. કેટલા કલાક તૈયારી કરો છો? એ તો 8-10 કલાક જેવી તૈયારી થાય છે. 8-10 કલાક. કેટલા કલાક તૈયારી થઈ જાય છે? એમ તો અમે 8-10-12 કલાક ચાલે છે અને સૌથી વધારે રાત્રે અમુક છોકરાઓ જાગતા હોય છે, રાત્રે તૈયારી કરવા હોય, દિવસે તૈયારી કરતા હોય છે અને બસ એ ચાલે છે. કેવી રીતે કોન્ટેક્ટ થયો કે અહીંયા જ આપણે આવવું છે? કારણ કે આપ તમામ કોઈ કચ્છથી આવ્યું છે, કોઈ માંડવીથી આવ્યું છે, અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છો. કેવી રીતે મોકો મળ્યો કે ભાઈ આ જગ્યા ઉપર જઈને આપણે તૈયારી કરીએ? યુટ્યુબ માધ્યમથી, ઇન્સ્ટાગ્રામ માધ્યમથી, મીડિયામાંથી. એમ કહેવા માગું છું કે બાપુનું સાહસ અને આયોજન બહુ મસ્ત છે ને મને વૃદ્ધો પ્રત્યે બહુ લાગણી છે. અમે જો લાગી જઈશું તો મદદ કરીશું 100%. ખૂબ જ સારી વાત કરી કે લાગી જઈશું તો મદદ કરીશું. મદદ ચોક્કસથી કરવી એટલા માટે જરૂરી થઈ જાય છે કારણ કે અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકો જે છે તે પોતાની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ વિદ્યાર્થીઓ આવે છે અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ લવાલ ગામ ખાતે આવેલું છે ખેડા જિલ્લાના, અને અહીંયા જ તમામ વિદ્યાર્થીઓ પોતાની તૈયારી પરીક્ષાની કરી રહ્યા છે. પ્રેક્ટિકલ હતી તે તેમની ક્રોસ થઈ ગઈ છે, પરંતુ હવે લેખિતની તૈયારી સંપૂર્ણ રીતે તે લોકો કરી રહ્યા છે. અને વૃદ્ધાશ્રમ આવવાનો સૌથી મોટો લાભ એ કહી શકાય કે માતા પિતા સમાન જે વૃદ્ધો છે તેમની સેવા કરવાનો મોકો મળે. સેવાની સાથે પોતાની તૈયારી બંને વસ્તુ વ્યાજબી એટલા માટે થઈ જાય છે, જરૂરિયાત એટલા માટે થઈ જાય છે કારણ કે વૃદ્ધોની પણ સેવા થાય અને પોતાના જીવનનો ઉજ્જવળ બનાવવા માટે પરીક્ષા પણ ચોક્કસથી તૈયારી તે લોકો કરી રહ્યા છે. તમામ લોકો પરીક્ષામાં પાસ થાય એવી અમે પણ આશા રાખીએ છીએ. સાથે જ વૃદ્ધોની પણ સેવા તે લોકો કરી રહ્યા છે. ખૂબ જ ભાઈ એક સારી વાત કરી કે માતા પિતાને ન કાઢવું જોઈએ, કારણ કે જેણે આપણને દુનિયા બતાવી આજે એ જ માતા પિતાને આજે આપણે એમને 2 ટાઈમનું જમવાનું ન આપી શકીએ તો ધરતી પર રહેવાનો શું મતલબ? આ પણ એક સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન રુસિન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, ખેડા.